પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. ત્યાં એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ, જે બહુ જ સારા ગુણાનુરાગી અને સ્વામી બાપાના દર્શન આશીર્વાદ માટે અનેકવાર આવતા, એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મેં તમને આખા દિવસ દરમિયાન અનેક દિનચર્યામાં જોયા છે. સવારે વોકિંગ કરતા જોયા છે, પ્રાર્થના પૂજામાં જોયા છે, સભામાં બેઠેલા જોયા છે, ફોન કોલ ઉપર જોયા છે, પત્ર લેખન કરતા જોયા છે, મેં તમને લોકોને મળતા જોયા છે, એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં બેઠેલા જોયા છે, પણ ક્યારેય તમારા ચહેરા ઉપર મેં તણાવ નથી જોયો, એટલે સ્ટ્રેસ નથી જોયો, થકાવટ નથી જોઈ, કંટાળો નથી જોયો, આળસ નથી જોઈ, અણગમો નથી જોયો. આ બધા છે ને સ્ટ્રેસના પ્રોડક્ટ્સ છે. એ જોયું નથી ને. હું એક સામાન્ય એન્જિનિયરિંગ કંપનીનો જનરલ મેનેજર છું, એમ્પ્લોયી છું, માલિક તો છું નહીં, તો સાંજે 6 વાગ્યા પછી ઘણો બધો સ્ટ્રેસ રહે છે. અને તમે આટલી મોટી સંસ્થા ચલાવો છો, એડમિનિસ્ટ્રેટિવલી તો બહુ મોટી સંસ્થા BAPS, પણ તમારે સેંકડો સંતો અને હજારો હરિભક્તોની ઇમોશનલ જવાબદારી પણ છે. તો એ તમારા ચહેરા ઉપર કોઈ તણાવ નથી જોયો. એનું કારણ શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ વાત કરી હતી. આ જ વાત પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે ઉઠીને અમે ભગવાનને પ્રાર્થના કરી, અમારા ગુરુને પ્રાર્થના કરી કે આજે મારે શું સેવાને કામ કરવાનું છે. પછી જે કરવાનું હોય આખા દિવસ દરમિયાન ભગવાને અમને જે બુદ્ધિ શક્તિ આવડત આપી છે એ પ્રમાણે અમે કરીએ.